આપણે જે પણ જ્યુસ આપીએ છીએ ને એનાથી એકચ્યુઅલી ફાઈબર હોય છે. ફાઈબર હંમેશા તમારું ફેટ લોસ કરવામાં હેલ્પ કરે, હંમેશા તમારું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરે અને હંમેશા તમને એન્ટીઓક્સિડન્ટ પ્રોવાઈડ કરે, જેથી તમારા બોડીમાં એનર્જી ફીલ થાય. એટલે આપણે જે પણ જ્યુસ આપીએ છીએ જનરલી કેવું હોય કે તમે બહુ ક્રેશ ડાયટ ને એવું બધું કરો ને તમારી સ્કિન ઢીલી થઈ જાય, તમારી એનર્જી ઓછી થઈ જાય, તમારા હિમોગ્લોબિન ઓછું થઈ જાય. તો એ બધું ના થાય ને એટલા માટે આપણે અહીંયાથી જ્યુસ આપીએ છીએ કે તમે આખા દિવસમાં જે પણ જ્યુસ લો એનાથી તમારા બોડીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી રહે, તમને ક્યારેય એવું વીકનેસ, શુગર લેવલ ડાઉન થઈ ગયું હોય કે બીપી ડાઉન થઈ જાય એવી કોઈ તકલીફ ના આવે. અને તમારી સ્કિનનું જે લસ્ટર છે, કેટલાક લોકો એમ પૂછે કે બીમાર થઈ ગયા, સ્મિતાબેને વેટ લોસ કર્યું પણ વેટ લોસમાં તમને બીમાર ના લાગવા જોઈએ. કેટલાકને એવું લાગે કે 11 કિલો વેટ લોસ થયું તો કોક જોઈને ખુશ થવાની જગ્યાએ તમને એવું પૂછે કે તમે બીમાર છો. તો એ ન પૂછે એવું તમને ફીલ ના થાય એટલા માટે આ બધા જ્યુસીસ ઇમ્પોર્ટન્ટ છે. એક ટીપ જે તમારી વેટ લોસ જર્નીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી અને હેલ્પફુલ હતી, એવી કઈ ટીપ તમને ગમી? હા, એટલે બેન મારે થાઇરોઇડ હતું એટલે તમે કોથમીરનું જ્યુસ આપતા હતા એટલે મને સારું રહેતું હતું. એ મને ગળું અમુક ટાઈમે સુકાઈ જતું હતું, પણ આ કોથમીરનો જ્યુસ પીવું એટલે આમ ભીનું ભીનું રહે, સારું રહેતું હતું, બેનિફિટ લાગે.